2 દિવસ બાદ આવી રહ્યું છે તોફાની વાવાઝોડું. મેના અંતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી. ચોમાસાની શરૂઆત પહેલા ગુજરાત પર હવે માવઠા બાદ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતીઓ સાવધાન થઈ જજો. ઘાતક વાવાઝોડું ત્રાટકવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 2 દિવસ બાદ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ઊભું થશે. એક નહીં પરંતુ બે આગાહીકારોએ વાવાઝોડાને લઈને ખેડૂતોને ચેતવ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામી આગાહી કરી ચૂક્યા છે કે ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે. સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ બને તેવી શક્યતા છે, જેથી મેના અંતમાં ગુજરાતભરમાં પડશે ભારે વરસાદ. જો વાવાઝોડું બને તો 23 મેથી 31 મે સુધી પવન સાથે અતિભારે વરસાદ ખાબકી શકે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનશે. 100 થી 150 કિલોમીટર